ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાની તોફાની બેટિંગ. કચ્છના અબડાસાના 3 ગામ પાણીમાં ગરકાવ, 200 લોકોને સલામત સ્થળે ખસેડાયા. કોઠારા ગામે પહોંચી એનડીઆરએફની ટીમ. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ, એનડીઆરએફે 20 માછીમારોને બચાવ્યા. 17 જુલાઈ સુધી રાજ્યમાં વધુ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 10 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા. હળવદ જૂથ અથડામણમાં વધુ એકનું મોત, મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, મામલો ગરમાયો. એનડીએના ઉમેદવારની લગભગ નિશ્ચિત જીત સાથે આવતીકાલે યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની મળી બેઠક. નમસ્કાર, હું છું ઝીલ. જોઈશું 5 મિનિટમાં 25 ખબરો. કચ્છ જિલ્લામાં સામેલાધાર વરસ્યો વરસાદથી પ્રભાવિત ગામોના આકાશી દ્રશ્યો લેવામાં આવ્યા. ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરાયા, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. અબડાસાના 3 ગામોમાં પાણી ભરાયા, જેના કારણે 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા. જામનગરના રૂપારેલ નદીની બ્રિજ પરથી ખાબકી કારમાં શિક્ષણ અધિકારી સહિત 4 લોકો હતા સવાર. ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. રાજકોટના આજી નદીમાં 12 વર્ષના કિશોર ડૂબ્યો, પગ લપસતા કિશોર આજી ડેમમાં ડૂબ્યો. ફાયર દ્વારા કિશોરની શોધખોળ હાથ ધરાઈ. મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી અનેક ગામોના ખેતરોની જમીનનું થયું ધોવાણ. ખેતરમાં રહેલા પાકને પણ થયું નુકસાન. જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો, તો ડેમના દરવાજા ખોલી દેવાયા. નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા. જિલ્લાના ધુરકોટ, અમરણ, સાંપર, પારબેટ ગામમાં સૌથી વધુ થયું નુકસાન. બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની કરી માંગ. જામનગરમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા લોકોના હાલ બેહાલ થયા. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે 11 લોકો ફસાયા. ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ફસાયા 3 યુવાન, 3 યુવકોને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા બચાવી લેવાયા. કચ્છના મધ્યમ સિંચાઈનો 1 ડેમ અને નાની સિંચાઈના 26 ડેમ ઓવરફ્લો થયા. મધ્યમ સિંચાઈના બાકીના 3 ડેમમાં નવા નીર આવ્યા. રાજકોટ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભારે પાણી ભરાયા છે. ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. શ્રીનાથજી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન. હાલ સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે, તો તંત્ર દ્વારા પાણી નિકાલ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્માર્ટ સિટીમાં રાજકોટમાં તંત્રની ખુલ્લી પોલ, વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરવું પડ્યું સ્થળાંતર. પાણીનો નિકાલ કરવા તંત્ર બન્યું વામણું. સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદ, રાજ્યના 129 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. કચ્છના અબડાસામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો. જામનગરમાં જોડિયામાં 10 ઇંચ, દસાડામાં 9 ઇંચ વરસાદ. તો રાજકોટમાં 8 ઇંચ વરસાદ, ધાંગધ્રા અને મોરબીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. તો ચોટીલામાં 6 ઇંચ વરસાદ, સૂત્રપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. લોઢીકા, ગીર ગઢડામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. લાલપુર, માંડવી, ભચાઉ, ભુજ, તલાલામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડા, વઢવાણ, વેરાવળ અને ટંકારામાં 4 ઇંચ વરસાદ. 2 રાજ્યના 203 જળાશયો પૈકી 17 હાઈ એલર્ટ.
ગોવાના મીરમારા બ્રિજમાં ફસાયેલા 4 ક્રૂ મેમ્બરને કોસ્ટગાર્ડે બચાવ્યા. હેલિકોપ્ટરથી મદદથી ક્રૂ મેમ્બરને બચાવાયા. ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરોએ કોસ્ટગાર્ડનો સાંધ્યો હતો સંપર્ક, જે બાદ કોસ્ટગાર્ડે બચાવ્યા જીવ. આસામમાં પૂરથી વધુ 7ના મોત, મૃત્યુઆંક વધીને 59 પર પહોંચ્યો. 1985 ગામો પાણીમાં ગરકાવ. કાઝીરંગા નેશનલ પાર્કમાં કેટલાક પ્રાણીઓના મોતની આશંકા. ભારે વરસાદને કારણે દેશની અનેક નદીઓ ઓવરફ્લો. પૂરની સૌથી વધુ અસર દક્ષિણ સાલમારામાં જોવા મળી. અહીં 3 લાખ લોકોને અસર થઈ. ઉત્તર પ્રદેશના સાંભાલ જિલ્લામાં ગંગા નદીમાં ડૂબી જવાથી 2ના મોત. મણિપુર વચ્ચેના નેશનલ હાઈવે નંબર 2 ને મોટા પ્રમાણમાં નુકસાન. અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લામાં હવે વરસાદ રોકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. જિલ્લાના રણજીતપુરમાં રેસ્ક્યુ કરી 20 માછીમારને બચાવી લેવાયા છે. તો કચ્છના અબડાસામાં જાણે આબ ફાટ્યું હોય તેવો હાલ થયો. અબડાસામાં 2 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. 3 ગામોની પરિસ્થિતિ વિકટ બનતા 200થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. તથા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા હુકમ કર્યો છે. રાજકોટમાં પણ વરસાદે હાલ બેહાલ કર્યા છે. 18 ઇંચ વરસાદને કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. પાણી ભરાઈ જવાથી તંત્રની પણ પોલ ખુલી ગઈ છે. તો મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અતિવૃષ્ટિનો ખતરો સર્જાયો છે. ભારે વરસાદથી અનેક ગામો જે રીતે ભયજનક સપાટીમાં નદીઓ વહી રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઊભા પાકને નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શિયાણી ઘાઘરેટિયા ગામ વચ્ચે નદીમાં ફસાયેલા 11 લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધા. તો શહેરની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાબરકાંઠામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ છલકાઈ ગઈ છે. હરણાવ નદી ગાંડીતુર બની છે અને 2 કાંઠે વહી રહી છે. તો નદી જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. કચ્છ જિલ્લામાં સામેલાધાર વરસાદ વરસ્યો છે. વરસાદથી પ્રભાવિત ગામોના આકાશી દ્રશ્યો લેવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. અબડાસાના 3 ગામ સુથરી, ખેલસરા અને વરાડિયા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં 51.24% જેટલો વરસાદ પડ્યો છે. તો એકલા અબડાસામાં જ 2 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના અપાઈ છે. તો જિલ્લાનું કોઠાર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામની મદદ હાલ એનડીઆરએફની ટીમ પહોંચી છે અને લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે અનેક લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જિલ્લાના શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચે નદીના પ્રવાહમાં 11 લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે દિલધડક રેસ્ક્યુ કરીને 11 લોકોને બચાવ્યા હતા.
તો બચી ગયેલા લોકોએ આનંદિત થઈને એનડીઆરએફની ટીમનો આભાર માન્યો હતો. આ તરફ જામનગરમાં પણ વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાના રણજીતપુરમાં પાણી વચ્ચે ફસાઈ ગયેલા 20 માછીમારોને એનડીઆરએફ દ્વારા બચાવાયા છે. કચ્છ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. વરસાદથી પ્રભાવિત ગામોના આકાશી દ્રશ્યો લેવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અબડાસાના 3 ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુથરી, ખીલસરા અને વરાડિયા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી, જેને મેઘરાજા મન મૂકીને વરસતા લોકોના હાલ બેહાલ થયા અને રણજીતપુરમાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન હાથ ધરીને 20 માછીમારોને બચાવાયા હતા. એનડીઆરએફની ટીમે બચાવ અભિયાન હાથ ધર્યું હતું. સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદને કારણે જળ અને સ્થળ વચ્ચે ભેદ રહ્યો ન હતો. અનેક સ્થળે ધસમસતા પાણીને કારણે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા. સુરેન્દ્રનગરના શિયાળી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેની નદીમાં 11 લોકો ભારે પ્રવાહમાં ફસાઈ ગયા હતા. એકાએક પાણીના પ્રવાહમાં વધી જતા બચાવ માટેનો કોઈ ઉપાય ન મળતા એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે બોલાવી પડી હતી. ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે બચાવવા કવાયત હાથ ધરી. ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમે 11 લોકોને બચાવી લીધા. બચી ગયેલા લોકોએ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતી વખતે ચીચિયારીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો હતો અને એનડીઆરએફની ટીમનો આભાર માન્યો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદને પગલે કચ્છના અબડાસામાં પણ જાણે આભ ફાટ્યું હતું. સમગ્ર રાજ્યમાં વરસાદનું સરેરાશ પ્રમાણ 34.71% થયું છે, ત્યારે માત્ર કચ્છ રિજિયનમાં જ સૌથી વધુ 51.24% જેટલો વરસાદ પડી ગયો. અબડાસામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. અબડાસાના પરજાઉ વાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. હવામાન ખાતા અનુસાર આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી, જેના પગલે કચ્છ જિલ્લા તંત્ર દ્વારા હાઈ એલર્ટના આદેશ આપી દેવાયા છે. કચ્છના અબડાસાના 3 ગામોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી. ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે 200 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. અબડાસા તાલુકાના સુથરી, ખીલસરા અને વરાડિયા ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. તો કલેક્ટર રેમ્યા મોહને પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ તૈયાર કર્યું. જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા હુકમ કર્યો છે. તાલુકા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત ચાલુ રખાયો છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે. મેઘમહેર થતા કચ્છના મધ્યમ સિંચાઈનો 1 ડેમ અને નાની સિંચાઈના 26 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. મધ્યમ સિંચાઈના બાકીના 3 ડેમમાં નવા નીરના આવક થયા છે. કાલે થયેલા અનરાધાર વરસાદને કારણે જિલ્લાના મધ્યમ સિંચાઈના 20 ડેમમાં સરેરાશ 15% નવા નીરની આવક થઈ છે. અગાઉ 15% નીર હતા, એટલે આ ડેમમાં સરેરાશ જળ સપાટી 30% પર પહોંચી છે. લખપત તાલુકાનો સાંદ્રો ડેમ 59.75 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો છે. તો ગણસર ડેમ ઓવરફ્લો થવાની નજીક છે. એ જ રીતે અબડાસાનો મીઠી ડેમ 18.05 મીટર અને રાપરનો ફતેહગઢ ડેમ 22.65 મીટર પર છલકાવાની સ્થિતિમાં છે. લખપતનો સાંદ્રો ડેમ ઓવરફ્લો થઈ જતા સ્થાનિક ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. નવા નીરના વધામણા કરવા સ્થાનિકો ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા. બીજી તરફ નાની સિંચાઈના 26 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ઓવરફ્લો થયેલા સૌથી વધુ 13 ડેમ અબડાસાના છે.
કોંગ્રેસના નેતા શંકરસિંહ ગોહિલે કચ્છ તેમજ અબડાસામાં થયેલી અતિવૃષ્ટિ પર પોતાનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ અતિવૃષ્ટિમાં કોંગ્રેસ રાજકારણ નહીં કરે, સરકારની સાથે કોંગ્રેસ ખભેથી ખભા મળાવીને કામ કરશે. જમીનો નવસાધ્ય કરવા માટે ખેડૂતોને પૂરતી સહાય, બિયારણ મોલાદ સંપૂર્ણ નષ્ટ થયું છે અતિવૃષ્ટિમાં, એમને રાહતના પેકેજો આપવા પડશે અને તાત્કાલિક સરકાર આ બધી જ કામગીરી કરે અને બચાવની કામગીરી, રાહતની કામગીરીમાં કોંગ્રેસ પક્ષ એ રાજકારણ નહીં કરે. જ્યાં પણ જરૂર હશે ત્યાં અમારો કાર્યકર્તા સરકારી તંત્રને પૂરતું સમર્થન આપશે. જામનગરના અલિયાબાડામાં બ્રિજ પરથી કાર ખાબકવાના મામલે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે કાર રૂપારેલ નદીના બ્રિજ પરથી ખાબકી ત્યારે કારમાં 4 લોકો સવાર હતા અને હજુ સુધી કાર સવાર 4 લોકોનો કોઈ પતો લાગ્યો નથી. કારમાં શિક્ષણ અધિકારી પણ સવાર હતા. જામનગર જિલ્લા અને શહેરમાં વરસાદને ખમૈયા કહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદે જે રીતે તારાજી સર્જી છે તેના કારણે અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકો ઘર બહાર જવા માટે પણ લાચાર બન્યા છે. જામનગરમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના લીરે લીરા ઉડ્યા હતા. દેવસ્થાનો હોય કે સ્મશાન હોય, સર્વત્ર પાણીથી જળબંબાકાર થયું છે. ગામ અને ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા જળ અને સ્થળ વચ્ચે કશો ભેદ નજર આવતો નથી. ક્યાંક ગરનાળામાં મૃત પશુઓ તરતા જોવા મળ્યા. ગામમાં રોડ, શેરી, રસ્તા એમ બધે જ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. તો ઘર બહાર ચાલીને જતા બુજુર્ગોને ચાલતા પડી જવાનો ભય સતાવી રહ્યો છે. એકાએક વરસેલા અતિ વરસાદને કારણે લોકો આનંદ લેવા, પોતાનો બચાવ કરવા તે વાતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. લોકોને ઘર વખરી જે રીતે પલળી ગઈ છે તેને બચાવવા ઘરમાંથી પાણી ઉલેચવાનું ફરજ પડી છે. તો ક્યાંક મકાન બાંધકામમાં ઉપયોગમાં લેવાતો મિક્સર ટ્રક પાણીમાં ક્યાંક તણાતો નજર પડ્યો હતો. તો રણજીતપુરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન હાથ ધરીને 20 માછીમારોને બચાવાયા હતા. એનડીઆરએફની ટીમે બચાવ અભિયાન હાથ ધર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. શહેરના જંકશન રોડ પર વિવેકાનંદ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે. સોસાયટીની બહાર અવર જવરના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે. છેલ્લા 4 થી 5 નહીં પણ વધારે વર્ષથી અહીંયા આ સમસ્યા છે. દર વર્ષે ચોમાસામાં ઢીચણ સમાણા પાણી ભરાઈ જાય છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકામાંથી કે કલેક્ટર સાહેબ આવીને પણ જોઈ ગયા છે. તેમ છતાં અહીંયા કંઈ કરવામાં આવ્યું નથી. વરસાદ આવે એટલે ઘરમાં પણ પાણી ભરાઈ જાય, શેરીમાં પણ પાણી ભરાઈ જાય ઢીચણ સુધીના. બાળકો નિશાળે નથી જઈ શકતા, વૃદ્ધો પડી જાય છે, બીમાર હોય તો કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા? વારંવારની રજૂઆત છતાં કંઈ થતું નથી. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. પાણી ચારે બાજુ ભરાઈ ગયા છે, ઘરમાં પણ પાણી આવી ગયા છે. આ પરિસ્થિતિનો કંઈ જલ્દી બને તેમ. તમે રજૂઆત કરી છે આ અંગે કોઈને? ઘણી રજૂઆત કરી છતાં પણ કોઈ આવ્યું નથી. હાલ શું પરિસ્થિતિ છે? હાલ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અતિવૃષ્ટિનો ખતરો સર્જાયો છે. ભારે વરસાદથી અનેક ગામો જે રીતે બેટમાં ફેરવાઈ ગયા છે. જમીનનું ધોવાણ થયું છે. ખેતરમાં રહેલા પાકને પણ નુકસાન થયું છે. જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તો ડેમના દરવાજા ખોલી દેવાતા નીચાણવાળા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જિલ્લાના ધોળકોટ, અમરણ, રામપર, પારબેટમાં જે રીતે નુકસાન થયું છે
બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી અમુક ડેમમાં નવા નીરની આવક થઈ છે, તો અમુક ડેમના દરવાજા બંધ કરાયા છે, તો અમુક ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઓવરફ્લો થયા છે. તો સૌરાષ્ટ્રના ડેમોનું શું છે સ્થિતિ, નજર કરીશું. બંગાવડી ડેમ 0.30 મીટર ઓવરફ્લો થયો છે. ઘોડાધ્રોઈ ડેમનો એક દરવાજો અડધા ફૂટ ખુલ્લો મુકાયો છે. ડેમી 3 ડેમના 5 દરવાજા 1 ફૂટ ખુલ્લા કરાયા છે. ડેમી 3 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ડેમી 1 ડેમ 0.15 મીટર ઓવરફ્લો થયો છે. બ્રહ્મણી 1 ડેમના દરવાજા બંધ કરાયા છે. બ્રાહ્મણી 2 ડેમ 0.30 મીટરથી ઓવરફ્લો થયો છે. મચ્છુ 1 ડેમ 0.27 મીટરથી ઓવરફ્લો થયો છે. મચ્છુ 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા. મચ્છુ 3 ડેમના 8 દરવાજા 2 ફૂટ ખુલ્લા કરાયા. તો મોરબીમાં ધોધમાર વરસાદ થયો હતો, જ્યાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો. હળવદમાં 3 ઇંચ, માળિયા મિયાણામાં 2 ઇંચ, ટંકારામાં 4 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. એક જ દિવસમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. શહેરના મમડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું. હાલ સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે, તો તંત્ર દ્વારા પાણી નિકાલ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે આ હાલતમાં છીએ, એકે કોઈ તંત્ર આવ્યું નથી કે કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ અમને મળ્યું નથી. જાવ તો ત્યાં બેરાકાને વાત નાખીને આવવાની કોઈ જવાબ આપતું નથી. સ્માર્ટ સિટી રાજકોટમાં વરસાદની બીજી ઇનિંગ બાદ મહાનગરપાલિકા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગઈકાલે રાજકોટ શહેરમાં પડેલા 18 ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવું પડ્યું. મેઘરાજાએ વિરામ લીધા બાદ એક દિવસ બાદ પણ જાહેર રસ્તાઓ પરના પાણીનો નિકાલ થયો નથી. તંત્ર વામણું પુરવાર થયું. રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા અનરાધાર વરસાદને કારણે કેવી તારાજી સર્જાઈ છે તે અંગે અમારા સંવાદદાતા પાસેથી જોઈએ એક અહેવાલ. શહેરમાં એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. ત્યારબાદ મોટા પ્રકારની તારાજી જે છે એ પૂરા શહેરભરમાં સર્જાય છે. અત્યારે ભોમેશ્વર વિસ્તારમાં આપણે છીએ કે જ્યાં ખાડા પડી ગયા છે અને ખાડામાં વરસાદી પાણી ભરાવાને કારણે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો જે છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરના તમામ માર્ગોની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે પાણી ભરાઈ ગયા હતા, આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જે છે એ તંત્ર દ્વારા કરવાની હોય છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ પ્રકારની કોઈ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી નથી. એટલે કહી શકાય કે તંત્રની પોલ જે છે એ આના કારણે ખુલી ગઈ છે. અને રાજકોટ શહેરના આ જે ભોમેશ્વર વિસ્તારની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો સાથે સાથે જે પેટા માર્ગો છે તેની પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને લોકો જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા જે છે એ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. એટલે કે કહી શકાય કે તંત્રની પોલ જે છે એ વરસાદને કારણે ખુલી ગઈ છે અને લોકોની જે સમસ્યા દૂર કરવાની જવાબદારી તંત્રની હોય છે તે તંત્રએ હાલ જવાબદારી સ્વીકારી નથી. અને ખાસ તમામ વિસ્તારોમાંથી પાણી દૂર કરવાનું જે કામ હોય તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદ વધુ પડતા જિલ્લાની નદીઓ નાળાઓ છલકાઈ ગયા છે. જ્યાં હરનાવ નદી ગાંડીતુર બની હતી,
હરનાવ નદી બે કાંઠે વહી રહી હતી. હરનાવ નદી બે કાંઠે વહેતા રમણીય નજારો જોવા મળ્યો. નદીને જોવા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રાજ્યના મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને રાજકોટ સહિતના શહેરોમાં આગામી 17મી સુધી વધુ 10 ઇંચ વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. વરસાદના પગલે રાજ્યમાં 3 લોકોના મોત થયા છે, તેમજ 1587 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આગાહી પ્રમાણે અતિભારે વરસાદવાળા ક્ષેત્રોમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. બીજી બાજુ 17 જુલાઈ સોમવાર સવાર સુધીમાં કચ્છના ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા, નખત્રાણા સહિત બધી જગ્યાએ 10 ઇંચથી વધુ વરસાદની આગાહી યુરોપિયન સહિતના હવામાન મોડેલો કરી રહ્યા છે. લો પ્રેશર સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ કચ્છ તરફ સરકશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મીટિંગ યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સાથે તમામ નેતાઓ, ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર છે. ચૂંટણીમાં મતદાન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ માટે ડેમો મતદાન મથક પણ ઊભું કરાયું હતું. કુમારજીના મતદાનની સમજણ આપવા માટે એક કુટીર બનાવી છે. મત કેમ આપવા, એકડો ક્યાં કરવાનો, કઈ પેનથી કરવાનો, ગુલાબી પેપર હશે વગેરે સમજણ આપવા માટેની અત્યારે માનનીય ધારાસભ્યશ્રીઓની મિટિંગ અમે રાખેલી છે. એમાં અમારા મહામંત્રી અશોક ગેહલોતજી, અમારા ઇન્ચાર્જ ત્યાંથી આવ્યા છે લાલ બહાદુર શાસ્ત્રીના સુપુત્ર અનિલ શાસ્ત્રી, અને બાકીના બધા ભરતસિંહભાઈ ને સત્યસિંહ, અર્જુનભાઈ વગેરે મિત્રો ઉપસ્થિત છે. અને 2 સભ્યો રસ્તામાં છે, બાકીના 55 મિત્રો અત્યારે હાજર છે આઉટ ઓફ 57. હળવદમાં થયેલા જૂથ અથડામણના મામલે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું. તેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ફરી ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. આવતીકાલે 12 વાગ્યા સુધી નેટ સેવા બંધ કરી દેવાઈ છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.